ફટાકડા એના ફૂટતા હતા. હા તારે ઓલા ફટાકડા ફૂટતા હતા ને દિવાળી થી એટલે ઇનામ એને હું લેતો તમારે લેવાનું ન હા લીલું કાપડ છે હા હશે જોઈ દો ધોઈ દો સુંદરી જોવે મેં કુંદડી માં કે લીલું કાપડ માંગ્યું ખવડેલા સવક વાંઢા એ તારા શું કામ છે મારે પૂછવું પડે લીલા કાપડ નું કામ છે હા જાણવું પડે જાણવું પડે કોણેલો તો બોલ સણીનો જોવે ઘરવાળાનું લીલું કાપડ જોવે મારે એવું બધું કોઈ માં લીલું કાપડ છે કે છોકરાટો બંડી લીલું કાપડ હોય કોઈ જો આની કા અંજવાળો એક ને બહુ છે હા વધારે વાગે પોલકું જો પોલકું લીલું કાપડ જોવે આપણે તમારાટો કફની લીલું કાપડ છે કે છોકરાટો રૂમાલ છે ડાલું હુઆ હા એ રેડી પૈસા પૈસા મારી પાસે લઈ જવાના રાજમાં આવી પાછા લેવા આવવા લેવા આવવા પડે ને રાજમાં બે બાળકો ઘોટ બનાવી આવાય ગમે ત્યાં દરજી છો કે તમે એલા ભાઈ કાપડ સીવવાનું હોય ઘોડા સીવવાનું અમારે ન હોય પણ રમકડાનો ઘોડો ભાઈ એને ખોળો બોલાવી નાખવાનો હોય એમને ન આવડે પણ દરજીને પૂછી જોજો આમ તો ના પડતો હોય ન આવડે એમ અરે સમજો ને રમનું ખાય દરજીને પૂછી દો આવડતું છે તો બનાવી દો કલાક પછી આવે હું આ તપાસ કરજે તપાસ થઈ ઘોડીને તૈયાર જ જોવે મારે તમારો નોકર છો નોકરની વાત હતી રાજમાં રહેવાનું છે કે ખીચડી ના આવવાનો ને ડટ્ટી તબિયત બોલવાનું ખીચડિયા નહીં કહેવાના હશે જાઓ હા કલાક પછી આવું છું આ જાઓ દરજી ખાતી છે ને પૂછવા વાર લાગશે
છોકરો આવ્યો હતો ને બધું અહીંયા કોઈ નથી આવ્યું. નથી આવ્યું ના રે ના. એટલે ઈ કે મારા પપ્પા પાસે દુકાને જવા હું કઈ નીકળ્યો અહીં રખડુના પેટનો સમજતો જ નથી. તો પછી લકડુના પેટનો જ છે ગોત, ગોત, ગોત. એટલે બાબુડિયા જો આ. તમે બાટતા હતા એ જોતો છો આઈને તો આવીએ, આઈને તો આવીએ બેટા, આઈને તો આવીએ. આપણે તમે કંઈક બાટતા હતા ને લાભા કાંઈ બાત નહોતા, તારું પૂછતા હતા બાબુડીઓ એ હું અહીંયા નથી આવ્યો. મેં તો કીધું બાટતા હશે. હા, અમે બાંધીને ક્યાં જઈ? લે, આમાં કઈ કહેવાય નહીં તો અત્યારે કેમ બોલાયો બસ અત્યારે બોલવાનું કારણ એવું હતું, રાજમાં 2 બાળકનો જન્મ છે તો એક બાળક હઠ લીધી એને તો ઘોડીલા જીવવાના છે. બાળકનો જન્મ થાય ઈ અઠે કરે હઠે કરે ઈ બાળક છોકરા નો કરે તો કરે કોણ તારી વાત ને. કાપડ તો હારું રેશમી છે ભાઈ જોજો બેટા આનું હારું પાણી નાખે એવું જો ભાઈ ફાડી નાખે ને ફાડી નાખે ના પપ્પા આનું આપણે આટલું જ છે કે ના રે ના, રાજનું કાપડ છે ઘોડીલા જીવવાના છે. એવું છે આનો તો બેટા મારે આટલો કબજો બને કેમ લાગે છે હે? કબજો જ થાય ને બીજું થાય શું? તો ધંધો કરવાનો છે એનો. તો શું કરવાનું છે અને આ પગ ભાળી ગયો તો મારી મારી તોડી નાખે મને. તો કાંઈ ન તોડી નાખે આને આપણે હાટું શેરવાની કરી નાખો શેરવાની ન થાય બેટા એટલે એવું કાંઈ ન થાય. આ મારો ઘોડીલો જીવવાનો હોય. તારો બાંડિયો બુસ્કેટ થઈ જાય હા એ કરી નાખો અને મારો કબજો થઈ જાય કાંઈ ન થાય, એકેયનું કાંઈ ન થાય. એટલે કેમ આને ઘોડીલો જીવવાનો થાય એમ છે ને પગ મોકલી દો. એમાં બધું થઈ જાય તો બધું થઈ જાય તો બધું બધું ન કરાય. અરે ઘોડેલો જીવનો જીવ મારી મારી મારું નામ મંજુલા હારે પૈડા પરોનો મારું મારી મારી મારું નામ મંજુલા બેન અરે રોતા કરુનો કર મારી મારી મારું નામ મંજુલા બેન આને પપ્પા કેવા તો કેવા મારી મરજી મારું નામ મરજી જોયું ઉપડો. હા હાલ બેટા કેમ પા? તમે કીધું ને ઉપડો આ તો કે પપ્પાને કહો તો ઉપડો ગમે અહીંયા રવા. એને કીધું હા, તને થોડું કહો. ચાલો ફટાફટ માપ લઈએ તમે વાત સાચી પણ હવે ઘટશે નહીં ને કાપડ? નહીં નહીં ઘટે આપણે પાસે જૂનું પીડ્યું કે એમાં નાખી દઈશું એ વર્તી જાય તો? અહીંયા અંદર થોડા વર્ષે આપણે સિલાઈ કામ કરી નાખશું અંદર ઉપર એમ જ હોય આયુષ્માન ભવ એમ હા, તો- વગેરે જ લખો, માફ કરો, મૂકી ના. મને એમ ચૂપ પગે લાગો ના ના પગે નથી મારું મિલે દોઢો ઓવરનો થાય એમ નો કહેવાય જેમ હું તારો દીકરો થાવ. એવું નહીં આ તો આશીર્વાદ ઓય, કહેવાય એના આશીર્વાદ માવતર દે. હા માવતર દીકરાના આશીર્વાદ દે. આ તો તમારા પગે હું કાં પડું હા, સારી મોહન આપે. હવે હવે હું શું કરશો અમે બનાવીને જ ત્યાં ઘોડો ઘોડો અરે મારું દર્દી ગુલાબનો ગોટો એનો મુંબઈ પડાવી આવું ગોટો. અરે મારી હાથનો ઓટો. હાલ મળે હાથોમાં પગો ગોટો એનો આયા પાડી આપું ગોટો આખો જોવાય રાખજો તમે. આ જોવા દેખાય કે આમ ઉપર તું લાવ્યો ચાલી આ? એ આપતી ભાંગ્યું અરે કોક વાહ ફંગી નાખશે. કેમ લાવ્યો? મારા ચા બાંધ છે અરે પણ મેં પૈસા ને પણ લીધો ચાલી. હે અમે તીન સોરી લાવ્યો હવે ચોર. પાછો દઈ આવજો હો, લાવ્યો એમ. જો ભગવાન. હા હા ઈ તો નકર તમારા દોડા કોકરા આ ખાવાની તો ઘેરે. હા હું એને પૈસા આપો હો, ગવલા લેવા હા દી આવી હા. આવા ધંધા આવી જરા. અહીં ઉભા રહો.
એવું આમાં બધું આવું હોય. આ તારી બજાર છે અહીંયા આવું ન ઉભરાવાનું હોય એ ભાઈ શેટર પાડજો થોડુંક એટલું. આ દુકાન છે આપણા બાપની છે. હા એને કોઈ ના જ ન પડે નાત ન પડે. તો પછી કોક આવે જ ખરી. હાલો 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 ઉતાવી રાખો. વાહ વાહ બહુ ઓય ઉતર રાખી તો કઈ કોક નીર હોય તો નો નહીં રે હું આયા છું. એ ઘડી કાઢા રે. હાલો ઓલો બાજુ આગળ ભરતા આવશે આમાં તો બેખાના હોત તો તો ભારે રૂડો લાગે. તો કહેવાય લે એમને હું ના લાગતો રૂડો. દીકરો રૂડો થાય. હા ભાઈ. હવે એમ કરો આપણે ફોટા પાડ્યા ને આવું કેવું તેવું કરો ઓલો પડદા નાખે જવાબ દે એ તમે અમે કહી દેવું તમે કહી દો ને હા અમે કહી કે દેવું જલ્દી ઘેર નહીં હા એમ રાજાજી છે કે ના રે ના આમાં કોણ ઉભો મારો બાબુડીયો છે એવડો મોટો આમ ના એવું પૂરે નતું કીધું આ મને આ ખંજવાળ આવતી હતી કોઈ કે. એક હાલો તો તમે કહી દે હા તમે જોવો બાબુ હાલી આમ સર ભેગી નતો ઓર્ડર તૈયાર થઈ ગયો વણી લો હા એટલે આરું તો મગજમાં નથી ગયો પૂછી દો ગજને પૂછી દો કારણ કે એને શીખવાનો હતો હા પૂછી દો હે હા સાંભળ્યું હા. ઓલો ઘડીલો શીવો હે? જીવન શીવો ને પણ આમ જોવો એમાં થોડું કામ બાકી છે. હા શીંગડું ને પૂછડું. બે મૂર્તિ ના જોવો કે કેમ? એને શીંગડું હોય હા રમકડાના ઘોડાને બધું હોય પકડે હું છોકરો. પડી ન જાય હા એટલે આપણે થોડું કામ બાકી રહી ગયું હો એક પૂછડું બાકી રહી ગયું ને એક શીંગડું બાકી રહી ગયું ઓય ખાલી ઓય. નીકળ્યા ભાડા ઘોડા ને થાય પૂછડા તો હોય ઈ કે રમકડા ના હોય ફરી પૂછી દો ઓય સાંભળ્યું હો હું ઓલો આમ ઘાસ કરે છે એમ લાગે કોણ હતો ઈ? રાજાનો એને આપણે પૈસા જોઈ લેવું એને પૂછડું પૂછડું શીંગડું હોય આજે ઈ તો તમે મમ્મી ભૂલી જ આ ગયા. એના કાચ બટન બાકી છે પાંચ બટન બાકી છે. બધા બટન ક્યાં આવે એટલે રમકડાના ઘોડેલા ને હોય તો એમને મને ભગાવી નાખે ના ના જાવ તમે એટલે આ ભાઈ તો ખોટું ખોટું કહેતી હા ઈ કે ગાન બટન બાકી છે આ હું કરજો કાગળે ના મારી પાસે એટલે હું જો પણ ઓલો ગા કરે હાથું બોલ ની તો ચાર જ છે. તૈયાર જ છે આપો ને હેલો બોલો લીલુડા નાચની જય હા, પપ્પા બાર ફટાકડા એના ફૂટતા હતા. હે બાર ઓલા ફટાકડા ફૂટતા હતા ને દિવાળી થી એટલે ઇનામ ઇનામ એને હું લેતો તમારે